સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેઓ અહીંયાથી સાંસદ બન્યા અને પોતાના ધારાસભ્ય પદ પરથી તેમને રાજીનામું આપ્યું. તે જોતા વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય અને પેટા ચૂંટણીનો જે મતદાન છે ને ગેનીબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વાત કરીશું ગેનીબેન સાથે. ગેનીબેન, આજે મતાધિકારનો ઉપયોગ, હા, લોકશાહીની પર્વની ઉજવણી હોય અને આ પેટા ચૂંટણી હું વ્યક્તિગત મારું મતદાન કરીને ગૌરવ એટલા માટે અનુભવું છું કે આ મારું જે મેં મતદાન કર્યું એ એક લોકશાહીની પ્રણાલિકાને બંધારણીય જે આપણું બંધારણ છે એને અનુસંધાને આ વોટ કરવાનો વારો આવ્યો. 2 વર્ષની અંદર આ ત્રીજી વખત મતદાન કરું છું. 22માં કર્યું, 24માં કર્યું અને વળી બાય ઇલેક્શન. એટલે બંધારણીય હોદ્દામાંથી કોઈ પણ વ્યક્તિ એક જ જગ્યાએ રહી શકે. એટલે મેં રાજીનામું આપ્યું. મારું આ જે ગામ છે, માદરે વતન છે, એમને ગૌરવ અપાવે એવું રાજીનામું આપ્યું. વ્યક્તિગત સ્વાર્થ નહીં, પણ એક ગૌરવ કે જેને પ્રમોશન કહેવાય પેલી ભાષામાં. અને લોકશાહીમાં એક આ જ વિસ્તારની અંદર અને અહીં જ જ્યારથી મેં 18 વર્ષની ઉંમરે ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારે આજે અનેક ચૂંટણીઓ થઈ છે, પણ જે મતદાન કરવા માટે એક સંસદ તરીકે બાય ઇલેક્શનની અંદર પહેલી વખત મતદાન કરું છું ત્યારે દર વખતે ઉમેદવાર હતી. અત્યારે ક્યાંક સારથી છું, ક્યાંક જવાબદારી છે અને ક્યાંક પાર્ટીને અને ઉમેદવારને કઈ રીતે મદદ થાય એટલે ખૂબ સારા કેમ્પેનમાં 15 દિવસના ટૂંકા ગાળામાં બધા પ્રયત્નો કર્યા છે. પણ હું મારી જાતને ગૌરવ અનુભવું છું ને મારા અહીંના બધા જ મતદારો, મારા આગેવાનો, વડીલો, પરિવારજનોને પણ ખૂબ અભિનંદન આપું છું. એમને ઊંફ આપી છે. બેન, ભૂતકાળમાં એવું જોયું છે કે જે સાંસદ ચૂંટાય પછી જે પેટા ચૂંટણી હોય એમાં પુનરાવર્તન થતું નથી, પરિવર્તન થતું હોય છે. વાવમાં શું થશે? અહીંયા તો પુનરાવર્તન જ થશે. એનું કારણ છે કે અહીંના તમામ મતદારો એમના સુખ દુઃખના અમે ભાગીદાર બન્યા છીએ. કાયમ નાના મોટું કામ કર્યું છે એટલે પરિવર્તનનો કોઈ પ્રશ્ન જ નથી. પુનરાવર્તન થઈને હેટ્રિક કોંગ્રેસને આશીર્વાદ મળશે. સમાજવાદ જોવા મળશે કે વિચારધારા? આ વિચારધારાની લડાઈ છે. અહીંયા સમાજવાદ કરતાં જે વર્તમાન રાજ્ય સરકારની સામે અનેક વખત તમામ રજૂઆતો કરવા છતાં તે પ્રશ્નોનું સોલ્યુશન નથી થયું અને ક્યાંક ને ક્યાંક આખું મંત્રીમંડળ, મુખ્યમંત્રી, કેબિનેટો અને એટલું બાકી રહેતું હતું. બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા લોકોને પહેલી વખત બાય ઇલેક્શનની અંદર પ્રચાર કરવાનો વારો, ખુલ્લેઆમ સભાઓ કે જે ગુજરાતનો એક ગૌરવવંતો ઇતિહાસ હતો કે એક બંધારણીય પદ ઉપર બેઠેલો વ્યક્તિ એ ક્યારેય ચૂંટણી પ્રચાર ના કરી શકે. એ પ્રણાલિકા હતી. એક આ બાય ઇલેક્શન માટે પ્રણાલિકા તોડવાની હદે એ વિચારધારા આવી હોય ત્યારે છતાં પણ જીત એ સત્યમેવ જયતે, વિજય અમારો જ થવાનો. છેલ્લો સવાલ બેન, તમારા આક્ષેપ હતા ચૂંટણી પ્રચારમાં કે મિશનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એક કાર્યકર્તા તરીકે અધિકારીઓને જે કર્મચારીઓ છે વર્તી રહ્યા છે. શું લાગ્યું આમાં? ખોટા વાયદા આપવા, વચનો આપવા અને બધું જ એ કાલે કરી દેવાના છે એવી વાતો આપીને ક્યાંક ને ક્યાંક ભરમાવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ એ બહુ લાંબો નહીં. બધા ઓળખે છે કે ભાઈ આ ખાલી આ 13 તારીખે 5 વાગ્યા સુધી જ છે, પછી કોઈ મોઢું પણ બતાવવાનું નથી. ક્યાંક મશીનરીનો દુરુપયોગ થયો, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, પણ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો દબાવીને કેટલાને દબાવશે, લાલચો આપીને કેટલાને આપશે. જ્યારે 3 લાખથી વધારે મતદારો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી કાયમ લોકો વચ્ચે રહી છે, સુખ દુઃખના ભાગીદાર બની છે. એટલે અમારો વિજય નિશ્ચિત છે. તો તમે જોયું કે આ છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જેમનું સ્પષ્ટ કહેવું છે કે સાંસદ તરીકે પહેલીવાર તેઓએ મતદાન કર્યું, તેમનું તમને ગૌરવ છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભૂતકાળના ભલે ગમે તે પરિણામ આવ્યા હોય, પરંતુ આ વખતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવમાં પુનરાવર્તન થશે અને હેટ્રિક કોંગ્રેસ આ બેઠક ઉપરથી મારશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વાવ.